શું કરે છે આ સરકાર? મને તો એ સમજાતું નથી. હદ છે યાર. એક આજે ફરી એકવાર 10 વર્ષની દીકરી ઉપર ભરૂચમાં એક નરાધમીએ એને બળાત્કાર કર્યું અને મને તો એ સાંભળીને રૂવાડા ઉભા થાય કે 10 વર્ષની દીકરી જેને જિંદગી શું કહેવાય ને એ પણ એને ખબર નથી. આ રાક્ષસી આવું એકવાર નહીં પણ આવું બીજી વાર, આની પહેલા 1 મહિના પહેલા પણ આ દીકરી સાથે આવું દુષ્કર્મ કાંડ કર્યું અને સાહેબ એના મમ્મી પપ્પાને આ વાતની ખબર જ હતી તો પણ એ દીકરીના ઇજ્જતના લીધે એને જાતું કર્યું અને પોલીસ સ્ટેશને અરજી ના અપાવી. જો અરજી અપાવી હોત ને તો આ દીકરીને આવા દિવસ જોવા ના પડત. અને એટલું જ નહીં સાહેબ, ઈ રાક્ષસે લોખંડના સળિયા વડે ઈ દીકરીને પેટમાં, મોઢામાં તેમજ પ્રાઇવેટ પાર્ટમાં ઈજા પહોંચાડી અને ઈ દીકરીને લોહી લોહાણ કરીને એને જોવા લાયક પણ નથી રાખી. ત્યારબાદ ઈ દીકરીને ભરૂચથી વડોદરા લઈ જવામાં આવી, ખૂબ સારવાર કરાવી પણ ઈ દીકરીએ છેલ્લે હાર માની લીધી. અરે શરમ જેવી વાત તો એ છે કે જ્યારે આ વાતની ખબર સરકારને પડે છે ત્યારે મોટા મોટા ડોક્ટરને એ સારવાર માટે મોકલે છે. પછી આ દેખાવો શું કામનો? યાદ રાખજો, આ જે દીકરી